હરે કૃષ્ણ સર્વને ખૂબ ખૂબ આભાર જોડાવા માટે. લેવલ 2 ના ક્લાસમાં અધ્યાય 13 લઈ રહ્યા છે આપણે. વિભાગ 2 ઇસ્કોન મેંગલુરુ કુલાઈ તરફથી ચાલી રહેલા ક્લાસમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. મંગલા ચરણથી શરૂઆત કરીએ. શ્રી રાધા ગોવિંદજીને યાદ કરીને, નતમસ્તક કરીને, શીલા પ્રભુપાદને નતમસ્તક કરીને આ ક્લાસનો શુભારંભ કરીએ. ઓમ અજ્ઞાનિતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवं श्रीरूपं साग्रजातं सगण रघुनाथं वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनः कृष्ण चैतन्य श्री राधा कृष्ण पादान् सगण ललिता श्री शाखावितं. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमो विष्णुपादाय कृष्ण प्रेक्षाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी काशदेश वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो अनंत कोटि वैष्णववृंद की जय. जय श्री प्रभुपाद की जय. गुरुदेव की जय. हो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्त वृंदा. जय हो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्त वृंदा. जय हो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्त. બધા એક સાથે અનમ્યુટ કરી લે. हरे कृष्ण हरे हरे कृष्णा हरे हरे कृष्णा 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 हरे 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 राम हरे हरे राम 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 हरे राम राम हरे राम राम हरे हरे. हरे कृष्णा जय श्री सर्वोने कृष्ण खूप माता खूप जी हरे जय आभार. कृष्ण हरे माता जी कृष्ण दंडवत माता जी. प्रणाम ना भावना माता. दंडवत प्रणाम माता जी। हरे कृष्ण परिश्रम दंडवत जय प्रणाम माता जी. हरे माता कृष्णा. जी હરે કૃષ્ણ માતાજી દંડવત જય માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર જોડાવા માટે. ખૂબ સરસ અધ્યાય છે આ જ્ઞાન યોગ. ભગવાનની ભક્તિ કેવી રીતના કરે અને દ્રઢતા સાથે ભક્તિમાં કેવી રીતના જ્ઞાન દ્વારા આગળ વધવું. તો કાલે આપણે તે 15મો શ્લોક સુધી પહોંચી ગયા હતા, બરાબર? सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवेचितम् असक्तं सर्वभूतेषु निर्गुणं गुणभोक्तૃ ચ. પરમાત્મા સર્વ ઇન્દ્રિયોના આદિ સ્ત્રોત છે, છતાં તેઓ ઇન્દ્રિય રહિત છે. તેઓ સર્વ જીવોના પાલન કરનાર હોવા છતાં અનાસક્ત છે. તેઓ પ્રકૃતિના ગુણોથી પર છે, પરંતુ તે સાથે ભૌતિક પ્રકૃતિના સર્વ ગુણોના સ્વામી છે. આટલા સુધીની આપણી ચર્ચાઓ થઈ, બરાબર? તો લઈએ આપણે એના પછીનો શ્લોક.
પરમ સત્ય સ્થાવર તથા જંગમ સમસ્ત જીવોની અંદર તથા બહાર સ્થિત છે. તેઓ સૂક્ષ્મ હોવાને કારણે ભૌતિક ઇન્દ્રિયો દ્વારા જોઈ કે જાણી શકાતા નથી. અતિ દૂર હોવા છતાં તેઓ સૌની નજીક પણ છે. આનો જવાબ મને જોઈએ છે. હમ, હમ. કોઈ કહેશે મને? આટલું છેલ્લું જે વાક્ય છે બધાને સમજાતું હશે. અતિ દૂર હોવા છતાં તેઓ સૌની નજીક પણ છે. એટલે હમ હમ બોલો બોલો હરે કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ માતાજી. કૃષ્ણ. બોલો પરેશ પ્રભુજી. અતિ હા, અતિ દૂર હોવા છતાંનો મીનિંગ એ થાય કે આમ તો પ્રભુ જે છે આપણા પૂર્ણ પુરુષોત્તમ એ ગોલોક વૃંદાવન ધામમાં છે, બહુ દૂર છે. ને નજીક એટલે આપણા હૃદયમાં પરમાત્મા રૂપે બિરાજમાન છે તે. હરી બોલ, હરી બોલ. ખૂબ જ સરસ પરેશ પ્રભુજી, ખૂબ જ સરસ છે ને. તો આ અ, એ છે અતિ દૂર હોવા છતાં એવું તો ખૂબ સરસ રીતે પ્રભુજીએ સમજાવ્યું આપણને, હે ને. તેઓ સૌની નજીક પણ છે પરમાત્મા તરીકે. પરમ સત્ય સ્થાવર, હે ને, તથા જંગમ સમસ્ત જીવોની અંદર તથા બહાર સ્થિત છે. બધા હમ અ, બધાને બધું દેખાઈ રહ્યું છે એકદમ ક્લિયર? હા, તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ એક એક શબ્દોથી. પરમ સત્ય સ્થાવર. સત્ય શું છે? હમ સત્ય શું છે? આત્મા. હમ ભગવાન આપણને જ્ઞાન આપી રહ્યા છે. આ જ્ઞાનને આત્મસાત કરવાથી આપણે ભગવાનના સમીપ જવા માટે એ ગુણ કેળવવાના છે અને ભક્તિ આપણી દ્રઢ કરવાની છે. ખૂબ જ સરસ અધ્યાય છે પર્સનલી, કેમ કે શરીરનું જ્ઞાન અને આત્માનું જ્ઞાન. શરીર માધ્યમ છે. અને કેટલા 84 લાખ જન્મ પછી આપણને આ શરીર મળ્યું છે. તો એને આપણે ભગવાનની પ્રભુની સેવામાં કેવી રીતના લાગે. પણ એના પહેલા ભગવાન એના વિશેનું આપણને જ્ઞાન આપી રહ્યા છે. ભગવાન સમજાવે છે કે તેઓ એક સાથે દરેક જીવની અંદર પણ છે, બહાર પણ છે, દૂર પણ છે, નજીક પણ છે. તો આ તેમની શું છે? શક્તિ દર્શાવે છે. અચિંત્ય. જે રીતના પ્રભુજીએ કીધું પરમાત્મા તરીકે દરેકના હૃદયમાં ભગવાન સ્થિત છે અને પોતાની શક્તિઓ દ્વારા બહાર સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલા છે. ભગવાને શું કીધું? આંખો, કાન, બધું જ આ જ અધ્યાયમાં આપણને સમજાયું. એમને કોઈ સ્પેસિફિક આપણે જેવી રીતના આંખોનું આંખનું શું કરે છે જોવા માટે, પણ ભગવાન આંખથી બધું જ કરી શકે છે. ઇઝ નોટ નેસેસરી કે આંખથી ફક્ત ભગવાન જોશે. ભગવાન બીજી બધી ઇન્દ્રિયોનું પણ કામ કરાવી શકે છે. સ્થાવર, વૃક્ષ, પર્વત ને જંગમ, મનુષ્ય, પ્રાણી વગેરે બંનેમાં હાજર છે. ભગવાન એક સ્પેસિફિક
મનુષ્ય કે જાતિ આપણે કે ને એના નહીં, પણ બધામાં પરમાત્મા તરીકે છે, બધા જીવમાં. એટલે દરેક મનુષ્ય, દરેક જીવ. તો આને સમજવું કેટલું સરળ છે ને. હા, પ્રભુપાદ અહીંથી પાશ્ચાત દેશમાં ગયા. અને હિપ્પીઓને હેપી બનાવ્યા. કેવી રીતના? ભગવાન સાથે જોડીને. એ ગુણો કેળવડાવે. 10,000 ભક્તો સાથે અહીંયા આવે. એ જ્ઞાન આત્મસાત કરાવે. તો એ જાતિ નિમિત્ત કે એક ફક્ત અહીંયા ભારત વર્ષમાં હિન્દુઓ માટેનું નહીં, આ બધા માટે. ભગવાન બધા જ જીવોમાં છે, બધા મનુષ્યોમાં છે, ને પરમાત્મા તરીકે. એવો સર્વે સર્વ બધાના પરમાત્મા છે. સૂક્ષ્મ વાન તદ વિજ્ઞેયમ. અત્યંત સૂક્ષ્મ હોવાથી સામાન્ય ઇન્દ્રિયોથી જાણી શકાતા નથી. અને પ્રભુપાદ અહીંયા સમજાવે છે પરમાત્માને ભૌતિક આંખોથી જોઈ શકાતા નથી. અહીંયા ભૌતિક ઇન્દ્રિયો દ્વારા કોઈ વખતે ભગવાનનું વિશ્વરૂપ દર્શન પણ કરાવવાનું જ્યારે ભગવાન કરાવે છે અર્જુનને, તો એ દિવ્ય ચક્ષુ આપે છે. અને ભગવાનને જો જાણી શકવું હોય તો શુદ્ધ ભક્તિ, ગુરુ અને શાસ્ત્રના માર્ગદર્શન હેઠળ જ જાણી શકાય છે, અનુભવી શકાય છે. ખૂબ સરસ. અહીંયા તો ભગવાનથી વધુ બીજું કોઈ નજીક નથી. શું? પરમાત્મા તરીકે આપણી સાથેની સાથે જ મિત્ર તરીકે છે. તો શાસ્ત્રોમાં આપેલા પ્રમાણે ને આપણા આચાર્યો, આપણા પ્રભુપાદ પણ આપણને એ જ શાસ્ત્રો, અને ભગવાન પણ ને અહીંયા શાસ્ત્રોનું વિધિ વિધાન આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે હિરણ્યકશ્યપ પ્રહલાદ મહારાજને પૂછે છે કે તારો ભગવાન ક્યાં છે? આ ખંભામાં છે, આ થાંભલામાં છે. તો કે છે હા, ભગવાન સર્વત્ર છે. ભગવાન નરસિંહદેવ પ્રગટ થાય છે. તો જ્યારે આપણે આ કોન્શિયસનેસ, આ ચેતના કેળવી લે કે ભગવાન મારા હૃદયમાં છે, તો દરેક વસ્તુ, દરેક કર્મ જ્યારે આપણે કરીએ, જ્યારે વાણીનું, શરીરનું અને મનનું જ્યારે તપ કરીએ, ત્યારે એ યાદ રાખો, જ્યારે આપણે વાણીથી કોઈને આપણે આહત ના કરવું, પ્રિય બોલવું, શરીરથી નમ્ર બનીને અને મનથી એવા વિચારો કેળવીને. તો ક્યારેક આપણે એવું હોય ને કે એકાંતમાં હોઈએ, આપણને એવું લાગે કે મને તો કોઈ જોઈ નથી રહ્યું, પણ આપણા હૃદયમાં રહેલા પરમાત્મા સર્વ કર્મ અને વિચારોના સાક્ષી છે. બરાબર ને? રૂમમાં એકલી હોઉં, મને કોઈ નથી જોઈ રહ્યું, પરમાત્મા તો છે જ ને. તો દરેક જીવનું પણ આપણે શું કરવું જોઈએ? એને રિસ્પેક્ટ આપવી જોઈએ, કારણ કે એના હૃદયમાં પણ પરમાત્મા છે. અને ભગવાન દૂર નથી, ભગવાન આપણી સાથે પરમાત્મા તરીકે આપણા હૃદયમાં હાજર છે. પણ એને આત્મસાત કરવા માટે આપણે આપણા હૃદયમાં રહેલા એવા ક્લેશોનો સમૂળે નાશ કરવાનો પ્રયત્ન.
હમ. પરમાત્મા સર્વ જીવોમાં વિભાજિત હોય એમ જણાય છે, પરંતુ તેઓ કદાપી વિભાજિત નથી. તો એક તરીકે સ્થિત છે. તો દરેક જીવના પાલન કરતા છે, છતાં તેઓ સર્વના સંહારક છે અને સર્વને જન્મ આપનારા પણ છે. અવિભક્તમ ચ ભૂતેષુ. સરળ છે ને. પરમાત્મા, આપણે ક્લાસમાં 22 જણ છે, સાથે એક પરમાત્મા. બધાના હૃદયમાં પરમાત્મા એક જ છે. બરાબર. પરંતુ આપણને એવું લાગે પરમાત્મા સર્વ જીવોમાં વિભાજિત હોય એમ જણાય છે. એક જ પરમાત્મા અસંખ્ય જીવોના હૃદયમાં નિવાસ કરે છે. બરાબર. દરેક હૃદયમાં હાજર છે. હા, તો એવો અર્થ આપણે નથી કરવાનો કે ભગવાનના ઘણા ભાગ થઈ ગયા છે. ભગવાન એક જ છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. હા, એ પરમાત્મા રૂપે સર્વના હૃદયમાં છે. ભગવાન જીવન શક્તિ આપે છે, અન્ન આપે છે, હવા, પાણી અને જીવન માટેની ઘણી બધી વ્યવસ્થા ભગવાન આપણા માટે કરી છે. પણ સાથે સાથે ભગવાન એ પણ ચાહે છે કે આપણે પાછા સનાતન ધામ, ગોલોક ધામ જઈએ. ભગવાન સર્વના સંહારક છે, એટલે કે સૃષ્ટિના અંતે ભગવાન પોતાની શક્તિ પ્રમાણે સમગ્ર ભૌતિક જગતનો સંહાર કરે છે. સમગ્ર સૃષ્ટિ ભગવાનથી પ્રગટ થાય છે અને એના ઉપર જ શું છે, નિર્ભર છે. બરાબર. સર્જન, પાલન કરતા અને સંહારક. ને બધી ભગવાનની વિવિધ ભક્તિઓ, શું કહેવાય છે, શક્તિઓથી થાય છે. હે ને. વિવિધ શક્તિઓ, ક્રિએશન, મેન્ટેનન્સ અને ડિસ્ટ્રક્શન. ડિવિઝન, અહીંયા જોઈએ division of this 84 lakh species. તો અહીંયા જળચર કેટલું 84 લાખમાંથી જળચર કેટલા 9 લાખ છે. વનસ્પતિ, અહીંયા વનસ્પતિ વૃક્ષો 20 લાખ. નાના જીવો 11. બધું જ આવી જાય એમાં. હા, આ શું કહેવાય ને, જીવજંતુ અને આ હા, જે જમીનમાં રહેનારા, જે કે ને આપણે શું કહેતા હતા, સાપ. સાપને શું કહેવાય, એ લોકો જમીનમાં રહેનારા ને જે રીતના પક્ષી. કીટકો, ના, કીટકો માતાજી, અમે તો એવું કીટકોમાં બધું સરકવાના, આવી જાય. હા, હરે કૃષ્ણ સરકી માતાજી. સરકીને ચાલે એવું કઈ બોલે, હવે મને યાદ એ નથી. સરીસૃપ કહેવાય, સરીસૃપ. હા, હે ને. 10 લાખ પક્ષીઓ, 30 લાખ પશુઓ અને પછી 4 લાખ મનુષ્ય જાતિઓ પણ છે. કર્મ અનુસાર, હે ને, વિવિધ યોનિઓમાં આપણે જન્મ લઈએ.
ને આ માનવ જન્મ અત્યંત દુર્લભ અને શું છે? મૂલ્યવાન. પણ આપણે ઇન્દ્રિય તૃપ્તિમાં લાગી ગયા, ભગવાનને ભૂલી ગયા. આ જન્મ મનુષ્યની જન્મ, જ્યાં આપણે સભાનતા કોન્શિયસનેસ ચેતના આપણે કેળવી છે, જેથી આ જન્મ મૃત્યુના ચક્રમાંથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ, ભગવાનના સનાતન ધામ પાછા જઈ શકો છો. પણ કેવી રીતના? શુદ્ધ ભક્તિ દ્વારા, ગુરુ અને શાસ્ત્રનું માર્ગદર્શન કરવા. એટલે એ જે માર્ગદર્શન આપ્યું છે એમાં નીતિ નિયમો પણ છે. એ રીતે જીવન જીવીએ ને તો સરળ સહજ, અને એવું ગુણ કેળવવાનું છે. એમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ છે ગુણ કેળવવા માટે? હા, સ્પેશિયલાઇઝેશન કોઈ કોર્સ કરવો પડે છે ગુણ કેળવવા માટે? ભૌતિક પ્લેટફોર્મમાં આપણે સક્સેસ થવા માટે ભણીએ છીએ, હા, ડિગ્રીઓ હાસિલ કરીએ છીએ, પણ ગુણ એ કેવી રીતના કેળવી શકાય? તો સંગ, સાધુ સંગ, શાસ્ત્ર નહીં, ગુરુના માર્ગદર્શન. કોઈને કઈ લખવું હોય તો લખી લો, યાદ રહી જાય. 9 જળચર 20 સ્થાવર લાખ તમે એડ કરતા જવાનું. 9 20 11 10 30 4, એ રીતના યાદ રાખી લેવાનું. 9 20 11 10 30 4. ને આપણે ફોન નંબર યાદ રાખીએ એવી રીતના 9 20 11 10 30 4, હે ને? કેટલા ડિજિટ થયા? 1 2 3 4 5 6 7 8 9 10, બરાબર. 9 20 11 10 30 4, હે ને? આ ફોન નંબર પ્રમાણે આ નંબરો છે, 10 આંકડાઓ છે. હા, પહેલા 9, છેલ્લે 4, 20 30 11 10, એવી રીતના પણ યાદ રાખીશું. 9 4 20 30 11 10, તો 9 20 11 10 30 4. તો આ હોમવર્ક કરવા માટે પણ આપણા માટે ઈઝી પડી જાય. પરમાત્મા અવિભાજિત છે, એક જ પરમાત્મા છે. જો કે પરમાત્મા વિભાજિત દેખાય છે, પરંતુ એક તે એક તરીકે સ્થિત છે, તમામ જીવોનું પાલન કરનારા હોવા છતાં તે બધાનો વિનાશ અને વિકાસ પણ કરે છે. તેઓ સર્વ પ્રકાશમાન વસ્તુઓમાંના પ્રકાશના સ્ત્રોત છે. તેઓ ભૌતિક અંધકારથી પર છે અને અગોચર છે. તેઓ જ્ઞાન છે, જ્ઞાનના વિષય છે અને જ્ઞાનના લક્ષ્ય છે. તેઓ સૌના હૃદયમાં સ્થિત છે. દરેક શબ્દોને આત્મસાત કરવા માત્રથી જ આપણે ભગવાનની શક્તિઓનો અનુભવ કરી શકીએ છીએ. એક એક શબ્દોને, હા, એટલે જ પ્રભુપાદ કહેતા, વૈષ્ણવોએ ગાયેલા ભજનો વારંવાર વારંવાર કેમ આપણે રિપીટ કરીએ છીએ, બોલીએ છીએ? કારણ કે એમના હૃદયથી નીકળેલા આ શબ્દો કોના માટે? ભાવ, પ્રેમ ભગવાન માટે. એટલે તરત આપણે ભગવાન સાથે જોડાઈ જઈએ. બધા નવા હરિભક્તોને હું વિનંતી કરીશ કે તમે શિષ્ટાષ્ટકમ જરૂરથી યાદ કરી લેવું, મંગલાચરણ યાદ કરી લેવું. બધું જ યાદ કરવા માત્રથી આપણે એ ધીમે ધીમે પ્રગતિ કરી શકીએ. અને ખાસ કરીને ચૈતન્ય મહાપ્રભુએ આપેલું ફક્ત ને ફક્ત એક જ આપણા માટે શું છે? એ કનેક્ટ થવું, એમના શબ્દોને વારંવાર આપણે બોલવું. 1 મિનિટ, હા, મારી લેપટોપ.
હરે કૃષ્ણ કૃષ્ણ પાસે તો આપણે જાણીએ છીએ ને કે રૂમમાં અંધારું હોય પણ એ કોઈ એવી જગ્યામાં તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે પ્રકાશ આવે તો સર્વ પ્રકાશના મૂળ સ્ત્રોત કોણ છે? ભગવાન. તો આપણે જોઈએ સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. જ્યોતિષામપી તચ જ્યોતિ તમસા પરામુચ્યતે. તેઓ ભૌતિક અંધકારથી પર છે અને અગોચર છે. અહીંયા અંધકારનો અર્થ રાત્રિનો નહીં પરંતુ અજ્ઞાનતા. અંધકાર એટલે અજ્ઞાનતા. જેવી રીતના અંધારું હોય રૂમમાં એક પ્રકાશનું કિરણ પડે, સૂર્યનું કિરણ પડે તો શું થાય? પ્રકાશ થાય. તો જેવી રીતના આપણા અજ્ઞાનતા ભરેલા હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ થાય તો શું થાય? ભગવાનની સમીપ જવાનું પહેલું પગલું આપણે ભરીએ. અંધકાર રાત્રિનો સાથે સાથે અજ્ઞાનતાનો. ભગવાન સદાય કેવા છે? દિવ્ય જ્ઞાનથી પરિપૂર્ણ. જ્ઞાનમ ભગવાન જ સાચા જ્ઞાનના સ્ત્રોત છે. એમની કૃપા વગર આપણે ક્યારે પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે લાયક બનતા. તો એ આત્મસાત કરવું જ્ઞાન. આજે આપણે ભગવાનના વિશેની જે ચર્ચા કરી રહ્યા છીએ વારંવાર, કેમ આપણે આ ક્લાસમાં, કારણ કે જ્ઞાન જે ભગવાન આપણને અહીંયા આપણા હૃદયમાં રહીને પરમાત્મા પ્રેરણા આપે છે. અને જ્ઞાનના લક્ષ્ય એટલે કે અંતિમ વિષય બધા જ વેદોનું સર્વસાર શ્રી કૃષ્ણ ભગવાનને જાણવાનું છે. અને જ્ઞાનંગમ એટલે કે જ્ઞાન દ્વારા તેમને પ્રાપ્ત કરી શકાય છે. અને કોણ એને ઓળખી શકાય? જેણે શાસ્ત્ર, ગુરુ અને ભક્તિનો માર્ગ અપનાવ્યો. તો જ ભૌતિક પ્લેટફોર્મમાં તમે ગમે તેટલા પણ આગળ વધી જાઓ, પણ જ્યાં સુધી તમે ભગવાનને પોતાના સેન્ટરમાં ના રાખો તો એ ઝીરો છે. તો હૃદય સર્વસ્વ વશિષ્ઠ. ભગવાન દરેકના જીવ દરેકના હૃદયમાં વાસ કરે છે. આપણને માર્ગદર્શન આપે છે ને. ક્યારેક ખોટું કરે ત્યારે જરૂરથી આપણને એ સિક્સ સેન્સ જે આપણે હંમેશા કહેતા હોય છે ને, આપણને હંમેશા આપણે સાંભળતા પણ આવે છે અને અનુભવ પણ કરતા આવે છે, પણ સમજાતું નહોતું કે હૃદયમાં આપણા પરમાત્મા છે. જ્યારે ગુરુનું અને શાસ્ત્રનું જ્યારે આપણે અધ્યયન કરી લેવલ 1 થી લેવલ 2 તો એ માર્ગદર્શન ભગવાન સ્મૃતિ આપે છે, જ્ઞાન આપે છે ને બધાના. તો એ જ સમજવાનું છે કે ભગવાન જ મૂળ સ્ત્રોત છે. તો પરમાત્મા એ તમામ જ્ઞાન અને જ્ઞાનના સ્ત્રોત છે. તમામ તેજસ્વી વસ્તુઓમાં પ્રકાશની સ્ત્રોત છે. જે રીતના સૂર્ય, ચંદ્ર, અગ્નિ પરમાત્મા પ્રદાનના અંધકારથી પણ ઉપર છે ને અપ્રગટ છે. જ્ઞાનનો ઉદ્દેશ અને જ્ઞાનનું લક્ષ્ય છે તે દરેકના હૃદયમાં સ્થિત છે. સાક્ષી. આ ખૂબ જ સરસ ચિત્ર છે ને. ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેય ચોક્ત સમાસત. મદભક્ત એતદ્વિજ્ઞાય મદભાવ ઉપપદ્યતે. વાયોપપદ્યતે.
આ પ્રમાણે મેં કાર્યક્ષેત્ર એટલે કે શરીર, ભગવાને આપણને શરીર અને જ્ઞાન તથા જ્ઞેયનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. આને કેવળ મારા ભક્તો જ પૂર્ણપણે સમજી શકે છે અને એ રીતે મારા ભાવ પામે છે. એટલે કે સ્વરૂપ ભગવાન કહે છે ને, આપણે કોણ છે? ભગવાનના અંશ છીએ. ભગવાન જ્ઞાન આપી શું કહે છે કે આ ત્રણેય વસ્તુને જે સમજે છે, શરીર, જ્ઞાન તથા જ્ઞેયનું સંક્ષિપ્ત વર્ણન કર્યું, આને કેવળ મારા ભક્તો જ પૂર્ણપણે સમજી શકે છે અને એ રીતે મારા ભાવ પામે છે. તે ભગવાનને પ્રાપ્ત કરવા માટે યોગ્ય બને છે. આત્મા શરીરથી અલગ છે, એ તો બધાને સમજાયું બરાબર. શરીર ટેમ્પરરી છે, ભૌતિક છે, બદલાય છે. તથા જ્ઞાનમ એટલે ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ. તો ભગવાન જે જ્ઞાનનું વર્ણન કરી રહ્યા છે એ ફક્ત આપણને નોલેજ નથી આપી રહ્યા, પણ સાથે સાથે કેવી રીતના આ જ્ઞાનને આત્મસાત કરવું, કઈ રીતે? તો વિનમ્રતા સાથે, ગુરુ સેવા સાથે, બધા જીવમાં સમભાવ રાખીને, વૈરાગ્ય સાથે, જે છે પણ ફક્ત ને ફક્ત ભગવાનની સેવા માટે, અને અનન્ય ભક્તિ. તો ભગવાન કહે છે કેવળ મારા ભક્તો જ પૂર્ણપણે સમજી શકે છે. જ્ઞેયમ, જ્ઞેયમ એટલે કે પરમ બ્રહ્મ વિષ્ણુ જ આ વિષય જ ભગવાન જાણવાનું છે. કોણ છે? મત ભક્ત, જે મારો ભક્ત છે, જે પોતાની બુદ્ધિ, મન અને બુદ્ધિને મારા પર સ્થિર કરે છે. અને ફક્ત ને ફક્ત અહીંયા એતદ વિજ્ઞાય એટલે કે ખાલી વાંચવું નહીં, પણ એને જીવનમાં ઉતારવું. મદ વાયોપપદ્યતે એટલે કે ભગવાનની જે દિવ્ય સ્વભાવને જાણવા માટે યોગ્ય બને છે. પણ એ ભાવ સ્વરૂપ પામે છે એનો અર્થ એવો નથી કે ભગવાન બની જવું, ના. ભગવાનના ધામમાં જઈને ભગવાનની શાશ્વત સનાતન ધામમાં એ સેવા કરવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. તો એ ભક્તો જ પૂર્ણપણે સમજી શકે છે. મારા ભાવ ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને જ્ઞેય સમજવા માટેની લાયકાત ભક્તો દ્વારા સંપૂર્ણપણે સમજાવવામાં આવે છે. મત ભક્ત, ક્ષેત્ર પ્રવૃત્તિઓનું ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ એ ક્ષેત્રને જાણનાર, આત્મા અને પરમાત્મા. જ્ઞાન તો જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા. જ્ઞેયમ કોણ? જ્ઞાનનો ઉદ્દેશ કોણ? તો કોણ છે? ધ્યેય કોણ છે આપણું જ્ઞાનનું? વેદો દ્વારા, ઋષિઓ, મહર્ષિઓ દ્વારા જાણનારો એક જ હેતુ અને લક્ષ્ય, કૃષ્ણ. જ્ઞાન એટલે કૃષ્ણ ચેતનામાં પોતાની જાતને સમજવી અને દરેક બાબતમાં કૃષ્ણને સાકાર. જ્ઞાન એ ભક્તિ સેવાને સંપૂર્ણપણે સમજવાનો પ્રારંભિક તબક્કો સિવાય બીજું કશું નથી. વિજ્ઞાન જાણી શકાય તેવી અને જાણવાની પ્રક્રિયાને જ્ઞાનનું વિજ્ઞાન અથવા વિજ્ઞાન કહેવામાં આવે છે.
આત્મા અને પરમાત્માને જાણી શકાય તેવું સમજાવે છે અને પરમાત્મા એ જાણવાનું સર્વોચ્ચ લક્ષ્ય છે. ક્ષેત્ર એટલે જ્યાંથી આપણી યાત્રા શરૂ થાય. જ્ઞાન તો સાચો માર્ગ દર્શાવે અને અંતિમ જ્ઞેય લક્ષ્ય એ શું છે? શ્રી કૃષ્ણ. બરાબર. તો આને સમજવા જેવું. સમજાયું બધાને? ક્ષેત્ર, જ્ઞાન અને જ્ઞેય. જે યાત્રા, જે શરીરને આપણે ભગવાનની સેવામાં લાગે, એ યાત્રાને આપણે શરૂ કરી. સાચો માર્ગ એટલે કે જે ગુરુ અને શાસ્ત્રોએ આપેલા માર્ગદર્શન અનુસાર અંતિમ લક્ષ્ય છે જીવનનું કૃષ્ણ જ્ઞેય એને સમજવું. બરાબર. તો આ ઓવરવ્યુ બરાબર છે. હવે આપણે આવે 22-26. ભગવાન શ્રી કૃષ્ણ પ્રકૃતિ, પુરુષ અને તેમના સંઘને સમજાવે છે. ભૌતિક પ્રકૃતિ તથા જીવોને અનાદિ સમજવા અને તેમના વિકાર તથા ગુણોને પ્રકૃતિ જન્ય જાણવા. ચલો, મને હવે તમારે મેં જે હમણાં તમને શીખવાડ્યું કેટલું યાદ છે? જળચર, જે 84 લાખ યોનિનું વિભાજન કોઈ મને કહેશે? કોઈ યાદ રાખવાનો પ્રયત્ન કર્યો? હા માતાજી. અરે બોલ. જળચર 9 લાખ. હા. જળચર 9 લાખ. વનસ્પતિ ને વૃક્ષો 20 લાખ. નાના જીવો જંતુઓ 11 લાખ. પક્ષીઓ 10 લાખ. પશુઓ 30 લાખ અને મનુષ્યો 4 લાખ. 9, 20, 11, 10, 30, 4. ખૂબ સરસ ઉર્વી માતાજી, ખૂબ ખૂબ આભાર. તો બધા એ છે ને એવી રીતના અટેન્ટિવલી ક્લાસ અટેન્ડ કરો. અને તો આપણના માટે ક્યારેક ક્યારેક આપણને કોઈ અચાનકથી પૂછી પણ શકે ને કે 84 લાખ તમે કહો છો યોનિમાંથી પસાર થાય છે, પણ એ શું છે? કેવી રીતના ડિવિઝન છે? તરત યાદ આવે. ભલે એટલું આપણે અધ્યયન ના કરવું હોય, પણ આ અમુક વસ્તુ આપણે કહીએ ને કે આપણે જયારે નાના હતા ત્યારે આપણને અમુક કઈ યાદ રાખવું હોય તો આવી રીતના શીખવાડવામાં આવે કે આવી રીતના યાદ રાખો, તો આવી રીતના આપણે યાદ રાખીશું. ભૌતિક પ્રકૃતિ અને પુરુષ બંને શું છે? ભગવાન કહે છે ભૌતિક પ્રકૃતિ તથા જીવોને અનાદિ સમજવા, તેમજ શરીરના એમના વિકારો ને 3 ગુણો તથા ગુણોને, એટલે કે કયા ગુણો? સતો, રજો અને તમ. ભૌતિક પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થાય છે ને. આપણે સ્વભાવ પણ એવી રીતના જ કેળવી નહીં આવે છે, કેટલા જન્મોનું. હવે ભગવાન આપણને પ્રકૃતિ અને પુરુષના બંને વચ્ચેનું સંબંધને સમજાવવાનું શરૂ કરે છે. પ્રકૃતિ ભગવાનની શું છે? બાહ્ય શક્તિ છે. તેમનાથી શું સમગ્ર ભૌતિક જગતનું સર્જન થાય છે. 3 ગુણો કામ કરે છે, હે ને? સતો, રજો, તમ. એનો તો પૂર્ણ ચેપ્ટર છે આપણી પાસે. પરમ પુરુષ કોણ છે? કૃષ્ણ. ને પુરુષમ એટલે કે જીવાત્મા. બરાબર. આપણે શું કરીએ છીએ? અહીંયા જે પ્રકૃતિ છે એને ભોગવવાનો પ્રયત્ન કરે છે.
બરાબર. અને બના, હા, શું છે? આ બંને વસ્તુ જીવાત્મા અને પ્રકૃતિ કોના આધારિત પર છે? ભગવાન. વિકાર એટલે તેમના વિકાર તથા ગુણને પ્રકૃતિજન્ય જાણો. વિકાર એટલે શરીરમાં આવતા પરિવર્તનો. જન્મ થાય છે, વૃદ્ધિ થાય છે, હા, પરિવર્તન થાય છે, વૃદ્ધાવસ્થા આવે છે ને મૃત્યુ થાય છે. બરાબર. સતોગુણો શુદ્ધતા. શુદ્ધ સતોગુણ વિશે નથી ચર્ચા કરતા. સતોગુણ. રજો શું હોય? ઈચ્છા. મોડ ઓફ સતોગુણ મોડ ઓફ ગુડનેસ, મોડ ઓફ હા પેશન એટલે કે ઈચ્છાઓ અને કર્મ કરવા, કઈ પામવાનું છે. અને રજોગુણ તમોગુણ મોડ ઓફ ઇગ્નોરન્સ એટલે કે અજ્ઞાનતા. આ ત્રણે ભૌતિક પ્રકૃતિના ગુણો છે. પણ આ બધું શરીર, મન, ઇન્દ્રિયો અને એમાં જે થતા બધા ફેરફારો એ શું થાય છે? એ પ્રકૃતિના પરિણામો છે. પણ આ બધાથી અલગ શું છે? આત્મા. જીવાત્મા ચેતન છે, જ્યારે પ્રકૃતિ જળ છે. જ્યારે જીવ પ્રકૃતિના ગુણોને ભોગવાની ઈચ્છા કરે છે, ત્યારે જન્મ મૃત્યુના ચક્રમાં ફસે છે. ભગવાને કીધું કે તું જા, પરસ્પર કોઓપરેશન, દેવી દેવતાઓ સાથેનું કોઓપરેશન બધું તને હું સેટઅપ કરીને આપું છું. પણ આ સેટઅપ પરના સેટઅપમાં આપણે પોતાની ઈચ્છાઓની પૂર્તિમાં લાગી ગયા અને ભગવાન સાથેનું આપણું જે સંબંધ છે એને ભૂલી ગયા. ને પાછું ક્યાં આવી ગયા? જીવન મૃત્યુના ચક્ર. હજી ભોગવવું છે, હજી મને આ જોઈએ છે, હજી હજી હજી. એને આખું આસક્ત થઈ જાય છે બધામાં. પછી જ એ અંતિમ ક્ષણ સુધી આપણે એવા જ ભૌતિક આસક્તિમાં રહેવાને કારણે આપણી જે પ્રબળ એકદમ ઓવર પાવર ઇન્દ્રિય હશે એ એના અને આપણા કર્મો ના પ્રમાણે આપણને એવું બીજું શરીર પ્રાપ્ત થાય છે. એટલે જન્મ મૃત્યુનું ચક્ર તો ચાલુ જ છે. પ્રકૃતિ સર્વ ભૌતિક કારણો તથા કાર્યોની હેતુ કહેવાય છે અને જીવ આ જગતમાંના વિવિધ સુખો તથા દુઃખો ભોગવવાનું કારણ કહેવાય છે. સતત મનન અને ચિંતન કોના પર કરવું? ભગવાન પર. પણ આપણે એવી ચેતના જ કેળવી નથી, તો આપણું સતત મનન અને ચિંતન થાય? આત્મા શુદ્ધ છે, પણ આપણે શરીર સાથે પોતાને આપણે વિચારે છે હું આ શરીર છું, એટલે આપણે સુખ અને દુઃખનો અનુભવ કરે છે. તમે જોયું કે જેમ ભગવાને કીધું કે જેને જેવી પ્રકૃતિ કેળવી, આ મનુષ્ય દેહ મેળવીને બી જો આપણે આવી પ્રકૃતિ કેળવી, આવી ચેતના કેળવી, તો આપણને બીજું શરીર નક્કી એવું જ મળવાનું છે. આપણે પોતાની ઈચ્છા અને કર્મોના કારણે વિવિધ શરીરોમાં જન્મ લઈએ છીએ અને સુખ દુઃખ ભોગવ્યા જ કરે છે. કર્મચક્ર ચાલુ જ છે. આપણે શા માટે બધા આવા દ્રષ્ટાંતો આપણને આપવામાં આવે છે? ભરત મહારાજનું કે જેમને મૃત્યુ સમયે હરણને યાદ કરીને એને શરીર પણ એનું જ મળે છે. એટલે આ જગતમાંના વિવિધ સુખો તથા દુઃખો ભોગવવાનું કારણ કહેવાય છે. પ્રકૃતિ શરીર અને અંદરોનું સર્જન કરે છે. એટલા માટે શું સુખ દુઃખ
એવો અનુભવ જીવાત્મા કરે છે. પણ જ્યારે જીવ પોતાને શરીર નહીં પરંતુ શ્રી કૃષ્ણનો શાશ્વત નિત્ય દાસ આત્મા માને છે, જો તે તો એ શું આ ભૌતિક બંધનોથી મુક્ત થવાનો પ્રયત્ન કરવામાં આગળ વધે છે. આ પ્રમાણે જીવ પ્રકૃતિના 3 ગુણોને ભોગવતો પ્રકૃતિમય જીવન જીવે છે. આ તેના ભૌતિક પ્રકૃતિ સાથેના સંગને કારણે થાય છે. સરળ. જેમ જેમ આપણે જાણવાનો પ્રયત્ન તેમ તેમ ભગવાન આપણને ડીપ સમજાવતા પણ જાય છે કે આ પ્રમાણે જીવ પ્રકૃતિના 3 ગુણોને ભોગવતો પ્રકૃતિમય જીવન જીવે છે. આ તેના ભૌતિક પ્રકૃતિ સાથેના સંગને કારણે છે. એ રીતે વિભિન્ન યોનિઓમાં ઈષ્ટ અને અનિષ્ટ પ્રાપ્ત કર્યા જ કરે છે. એ જ માતાનું ગર્ભ, એ જ પ્રાર્થના, મને આમાંથી બહાર કાઢો, હું તમારી સેવા કરીશ. પણ પછી જેમ એમ આવે એટલે બધું ભૂલી જાય. ભગવાન સમજાવે છે આપણને કે આપણને કેમ વારંવાર આ યોનિઓમાંથી પસાર થવું છે. કારણ કે આપણે એવો સંગ 3 ગુણો જો એ ભૌતિક પ્રકૃતિ સાથેના સંગને કારણે થાય છે. જીવાત્માનો મૂળ સ્વભાવ કેવો છે? આધ્યાત્મિક, ભગવાન સાથે જોડાયેલો. પણ આપણે ભગવાનથી શું થયા ગયા છે? દૂર. કારણ કે હૃદયમાં આપણે કેટલા ક્લેશો છે ને આપણે આ ગુણો દ્વારા આ પ્રકૃતિ માં આવીને ઈષ્ટ અને અનિષ્ટ પ્રાપ્ત કરે છે. ઈચ્છા, આસક્તિ એ કેળવીએ છે. જો હવે આપણે અજ્ઞાનતા, આળસ અને મોહ એવા કેટેગરીમાં આપણે તમોગુણીમાં આવતા નથી. ધીરે 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 આપણે એ રજોગુણીમાંથી ઈચ્છા, આસક્તિ અને કર્મ હવે ભગવાન માટે કરવા, એ જ્ઞાન દ્વારા આપણે એ સતોગુણમાં જવાનો પ્રયત્ન કરે છે. હા, ક્યારેક ક્યારેક આપણો જે પહેલાનો સ્વભાવ જે રજોગુણી તમોગુણી આવી જાય, પણ સમય આપવો. માળા જપ છોડવું નહીં. એટલું યાદ રાખવાનું આપણે અહીંયા ભગવાન છે કારણમ ગુણ સંગ. જે આપણે જે ભોગવીએ છીએ, જે સુખ દુઃખ, એ આપણા જ કર્મોનું ફળ છે. એ બધું ભગવાન દ્વારા નથી આપણે હું જ કેમ મને આટલું દુઃખ પડે છે, શા માટે? ભગવાન મારી સાથે જ આવું કરે છે. ભગવાન એ મૂળ ભગવાન આપણા કોઈ પણ કર્મ જે આપણે સુખ ભોગવે દુઃખના કારણે આપણે જ પોતે એનું કારણ છે. ને કોના માટે? તો પોતાની ઈચ્છાઓ અને ગુણોના સંગ, જે ગુણોનો સંગ કર્યો છે એનો ગુણ સંગોસ, એટલે કે આપણે કર્યો છે ને ગુણોનો સંગ. મારે તમોગુણીમાં રહેવું છે, એ સંગ મેં કર્યો છે. મને રજોગુણીમાં રહેવું છે, એ મેં સંગ કર્યો છે. મને સતોગુણીમાં રહેવું છે, સંગ મેં કર્યો છે. મને સાધુ શાસ્ત્ર અને ગુરુના માર્ગદર્શન હેઠળ જઈને પ્રયત્ન કરવો છે, તો શુદ્ધ સતોગુણ સુધી પારાયણ કરવું છે, પ્રયત્ન કરવો છે ત્યાં જવાનો. એ પણ મેં વિચાર્યું કે મારે કરવું છે. ગુણો સંગ ભગવાન પ્રેરણા આપણને આપે છે, કૃપા વરસાવે છે, પણ મૂળ જે આપણે ઈચ્છા વ્યક્ત કરે છે, જે આપણે ગુણો કેળવે છે, એના આધાર પર આપણને કર્મફળ છે ને આગામી જે આવતું શરીર આપણે મેળવે છે. તો શુભ ગુણ સંગોસ્ય સદા સદ્યોની જન્મેશું. સદયોની જન્મેશું એટલે
શુભ અને અશુભ યોનિઓમાં જન્મ લેવો. દેવતા તરીકે, ઋષિ તરીકે, કોઈ સજ્જન એટલે કે કોઈ ભક્તના ઘરે જન્મ લેવો, દુર્લભ. સત્યોની, અસત્યોનીમાં જન્મ મળવું એટલે પશુ, પક્ષી, નાના જીવો, જીવજંતુઓ. કેવી રીતના? કર્મ અને ગુણો દ્વારા. પુનર્જન્મ એટલે કે એવું નહીં કે પુનર્જન્મ એટલે કે પાછું એને એ જ એને આપણે કહે ને પુનર્જન્મ કરવું એટલે કે કોઈને પોતાનું ગત જન્મ યાદ રહે અને પછી એનો જન્મ, ના, એ નહીં. એટલે કર્મ, જન્મ મૃત્યુનું એ ચક્ર. ભગવાન કોઈને જાણીબૂજીને મોકલતા નથી કે તું આ યોનિમાં જા, તું આ યોનિમાં જા, તું આ ગુણો અને કર્મો અનુસાર આપણે પોતે નક્કી કરીએ છીએ કે મને શું જોઈએ છે. તો આપણે પોતાની જવાબદારી લેવાની છે. ભગવાને આપણને મનુષ્ય દેહ આપ્યો છે, પણ એને કેવી રીતના, કયા સંગ, કયા ગુણોના સંગ સાથે આપણને કેળવવાનો છે અને જીવનનું જે ધ્યેય પ્રાપ્ત કરવાનું છે એને યાદ રાખવાનું છે. આ 22મો શ્લોક ગીતાના છેલ્લા 6 અધ્યાયો માટે બીજ વાક્ય છે. માણવાની ઈચ્છા પુરુષ અને પ્રકૃતિ વચ્ચેના સંબંધોની બનાવ છે. પ્રકૃતિ, પુરુષ અને ચેતના, જીવાત્મા 3 ગુણો અનુસાર જીવનનો માર્ગ અનુસરે છે. એ જ નહીં, સતુગુણ, રજોગુણ, તમોગુણ ઇન ડિટેલ ભગવાન અહીંયા બધા જ આવતા આગામી અધ્યાયોમાં આપણને આના વિશે ડીપ ચર્ચા. ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમ આપતેની ચાપુ તો દેહ અસ્મિન પુરુષ પર. ખૂબ સરસ આ શ્લોક છે. ઉપદ્રષ્ટા અનુમંતા ચ, છતાં આ દેહમાં એક અન્ય દિવ્ય ભોક્તા છે કે જે ઈશ્વર છે, સર્વોપરી સ્વામી છે. ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર. અનુમતિ આપનાર તરીકે હાજર રહી છે. જેવી રીતના બાળક જીદ કરે ને, મને ચોકલેટ ખાવી છે, પણ મા બાપને ખબર છે કે એના માટે, સ્વાસ્થ્ય માટે સારું નથી, તો એ માંગે છે. તો શું કરે? જીદ કરે તો રડે. આપણે જોયું છે ને મોલમાં, હવે બધા માતા પિતાઓ એકનું એક બાળક હોય તો ક્યાં મૂકીને જાય? સાથે લઈને જાય. પોતાની જીવન જરૂરિયાતો કરતા બાળકની જરૂરિયાતો, જેવી રીતના એને ચોકલેટ, બિસ્કિટ ને જે જોઈએ. તો ભગવાને પણ આપણને આપ્યું, પણ શું કર્યું? આપણે શું કર્યું? એનો દુરુપયોગ કરી રહ્યા છે ને. ઇન્દ્રિય તૃપ્તિ. ઉપદ્રષ્ટા એટલે સાક્ષી. ભગવાન આપણા દરેક વિચાર, ઈચ્છા અને કર્મના સાક્ષી છે. કંઈ પણ છુપાયેલું નથી. અનુમતિ આપનાર. જ્યારે બાળક શું કરે છે? મને જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે, છેવટે કે લે, ઠીક છે, જ્યાં સુધી તને અનુભવ નહીં થાય છે કાલે ચોકલેટ, દવા ખાવી પડશે, ચોકલેટ જોઈએ છે, લે, બિસ્કિટ જોઈએ છે, લે, નો પ્રોબ્લેમ. પણ પછી ભગવાને, માતા પિતાને પણ ખબર છે છેવટે હું અને બાળક વધારે, એની તબિયત એ વધારે દુખી થાય. છતાં
જીવ જે ઈચ્છા કરે છે ભગવાન એને અનુમતિ આપે છે, મંજૂરી આપે છે. અનુમંતા, ભરતા, પાલનહાર, જીવ શક્તિ, જીવને જે પણ સ્મૃતિ, બુદ્ધિ, જે પણ જરૂરિયાતો છે ભગવાન બધું જ આપે છે. ભોગતા મહેશ્વર, આ જાણવું જરૂર છે. મહેશ્વર એટલે કે એનો છે મહેશ ઈશ્વર એટલે કે શિવજી, મહેશ ભગવાનનું શિવજીનું નામ ના. મહેશ્વર એટલે બધામાં મહાન, સર્વોપરી, સ્વામી ભગવાન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. જે પણ અહીંયા ભરતા ભોગતા એટલે કે ભોગતા, યજ્ઞ, તપ, જપ એના સ્વામી, હા, એ કોણ ભોગવે છે? ભોગતા મહેશ્વર શ્રી કૃષ્ણ. તો તેઓ શું છે? સર્વ યોગ્યોના પરમ ભોગતા છે, સર્વોપરી સ્વામી, દિવ્ય ભોગતા, જે છતાં દેહમાં એક અન્ય દિવ્ય ભોગતા પણ છે. પરમાત્મા બધા જાણે છે, ભગવાન બધાના હૃદયમાં રહે છે. પરમાત્મા આત્મા છે પણ બંને સમાન નથી. આત્મા જીવાત્મા અને પરમાત્મા ભગવાન. જો જીવ અને ભગવાન એક જ હોત તો અહીંયા ઉપદ્રષ્ટા અનુમંતા ન કહેવાય. પરમાત્મા હંમેશા આપણને માર્ગદર્શન આપે છે, આપણા કર્મોના સાક્ષી છે. આપણે જોયું કે બે પક્ષીઓ છે, એક સાક્ષી તરીકે ભગવાન ને એક શું કરી રહે છે? ફળ ખાઈ રહ્યું છે. એ જે પરમાત્મા છે એ રાહ જોઈને બેઠા છે કે આપણે ક્યારે ભગવાનના તરફ જઈશું. ખૂબ જરૂર છે આને સમજવું. દ્રષ્ટા, અનુમંતા, ચ ભર્તા, ભોગતા, મહેશ્વર. જે મનુષ્ય પ્રકૃતિ, જીવ તથા પ્રકૃતિના ગુણોની આંતરક્રિયા સંબંધિત આ તત્વજ્ઞાનને સમજી લે છે તે નિશ્ચિત મુકામ પામે છે. તેથી વર્તમાન સ્થિતિ ભલે ગમે તેવી હોય તોય અહીં પુનર્જન્મ થશે નહીં. પુનર્જન્મ એટલે કે પાછું આ જીવન મૃત્યુના ચક્રમાં એને આવવું નહીં પડે. તમે ખૂબ સરસ અહીંયા દ્રશ્ય છે જ્યાં પરીક્ષિત મહારાજ ભગવાનની લીલાઓ, ભાગવતમ કોના દ્વારા? સુખદેવ ગોસ્વામી દ્વારા, ભગવાન ના કહેવાય ને શુદ્ધ ભક્ત દ્વારા. તો આ પ્રકૃતિ, જીવ તથા પ્રકૃતિના ગુણોની આંતરક્રિયા સંબંધિત આ તત્વજ્ઞાનને સમજી લે તે નિશ્ચિત મુકામ પામે છે. એમણે ચિંતા ના કરી, 7 દિવસનું છે ને, અરે આનું શું થશે, આમ શું થશે, સમજી ગયા. હવે મારો ભગવાન વિશેનું, ભગવાન સાથે જોડાવાનું છે. એક એક ક્ષણ 7 દિવસ નિરંતર ભગવાનના નામ સ્મરણ ને શરણ. તો અહીંયા ભલે ગમે તેવી વર્તમાન સ્થિતિ, એમની સ્થિતિ કેવી હતી? આપણા જેવાને ખબર પડે તો આ પ્લાન, આ ટર્મ પ્લાન, આ પ્લાન, તે પ્લાન. અને બીજું કે હું આ 7 દિવસથી બી વધારે હું કેવી રીતના જીવું એના માટેનું સતત મંથન ચાલતું હોય આપણા મનમાં કે હું આ ડોક્ટરને મળી આવું, આમ કરી આવું, તેમ કરી આવું. પણ સ્મૃતિ ભગવાને એટલા માટે જ બધા કે હા એ યાદ હોવું, હા, કેટલું કઠિન છે ને. જો અગર આપણને પૂર્વજન્મ આપણનું યાદ હોય તો આ જન્મમાં જીવવું કેટલું કઠિન થઈ જાય. કરેલા દરેક પાપોનું આપણને સ્મરણ રહે.
ગઈકાલે આપણે કઈ શું કર્યું, શું શું કર્યું આપણે એમ પણ, હા, ભૂતકાળ, હા, ને યાદ કરીને શોકમાં હોઈએ છીએ, શું, અને ભવિષ્યની ચિંતા કરતા હોય છે. તો આ બે માં વર્તમાન શું થાય છે? વર્તમાનમાં આપણે શું કરે છે? ભૂતકાળનું શોક કરે છે. વર્તમાનમાં આપણે શું કરે છે? હા, ભવિષ્યના માટે ચિંતા કરે છે. તો ભગવાન સાથે જોડાવાનો તો કોઈ સમય જ નથી આપણી પાસે. તો અહીંયા પોતાની ઈચ્છાને ભગવાનની ઈચ્છા સાથે જોડવાનો પ્રયત્ન કરો, તો શુદ્ધ સત્વગુણ તરફ આપણે આગળ વધશું અને હૃદયમાં રહેલા પરમાત્માને, જ્યારે પણ આપણે કોઈ કર્મ કરીએ ભગવાન માટે, તો શું થાય? શુદ્ધ જ હોય ને. તો એ માર્ગદર્શન કેવી રીતના? તો હરિનામ કરીને, સકીર્તન કરીને. ભગવાન સમજાવે છે અહીંયા, શરીરમાં આત્મા સાથે જીવાત્મા પણ છે. સર્વના સાક્ષી, અનુમતિ આપનાર, પાલનહાર, પરમ ભોગતા અને આપણા સ્વામી. અને પરમાત્મા આપણને જયારે પ્રેરણા આપે તો એ મુક્તિ માર્ગ, બરાબર. તત્વ જ્ઞાન જાણવાનું પરિણામ મુક્તિ. જે ભૌતિક પ્રકૃતિ સંબંધિત તત્વ જ્ઞાનને સમજે છે, ભૌતિક પ્રકૃતિ, જીવાત્મા, પ્રકૃતિની પદ્ધતિની ક્રિયા પ્રતિક્રિયાઓ, આત્મા અને પરમાત્મા વચ્ચેના સંબંધને સાચા અર્થમાં સમજવાનું જ્ઞાન પરિણામ તો શું? મુક્તિ અને આધ્યાત્મિક વિશ્વમાં પાછા ફરવું. જ્ઞાનનો હેતુ શું છે? જીવાત્મા કેવી રીતે અનિશ્ચિત સ્થિતિમાં આ ભૌતિક વિશ્વમાં પડી ગયો છે તે સમજવાનું. આપણી સ્થિતિ કેવી રીતે સમજવી? તો કેટલાક મનુષ્ય પરમાત્માને ધ્યાન દ્વારા પોતાની અંદર જુએ છે, અને કેટલાક જ્ઞાનોપાર્જન દ્વારા, અને વળી બીજા નિષ્કામ કર્મ કરે. બરાબર. અજ્ઞાન પરમાત્માને ધ્યાન દ્વારા, જેને જે માર્ગ દ્વારા, આપણને ભગવાને એના વિશે પણ તો જ્ઞાન આપ્યું. જ્ઞાનોપાર્જન એટલે કે શાસ્ત્રોનું અધ્યયન. પોતાની યોગ્યતા પ્રમાણે બધા પોતપોતાની રીતે પરમાત્માને સમજવાનો પ્રયત્ન કરે છે. આપણે જોયું ને, અષ્ટાંગ યોગી 8 નિયમોનું પાલન કરીને ભગવાનનું, પરમાત્માનું તમે ધ્યાન કરે છે. યોગ એટલે આપણે જાણ્યું ને કે ભગવાન સાથે જોડાવું. તો અષ્ટાંગ યોગી આ નિયમોનું પાલન કરીને, હા, ભગવાન સાથે જોડાય છે. જે આત્મની પશ્યંતી એટલે જે શુદ્ધ થયેલા યોગીઓ છે, એ એની અનુભવી કરે છે, પરમાત્માને અનુભવ કરી શકે છે. કેટલાક તત્વજ્ઞાન શરીર, આત્મા અને પ્રકૃતિને સમજીને ભગવાન તરફ જવા પ્રયત્ન કરે છે. ને કેટલાક લોકો કર્મયોગ, જેવી રીતના નિષ્કામ કર્મ, ભગવાનને કર્મ સોંપવું, ફળનો ત્યાગ, તે શુદ્ધ શક્તિ ભક્તિ સુધી પહોંચાડે છે. જો ધ્યાન યોગ, જે આ જ્ઞાનોપાર્જન, જે રીતના સાંખ્ય યોગ કહેવાય, કર્મયોગ, જો ભગવાન પાસે ના લઈ જાય તો શું છે? હા,
અપૂર્ણ, અધૂરો. તેનું પૂર્ણ ફળ શું છે? ભક્તિ યોગ. ભગવાનને આપણી સાથે જોડી દેવા. ધ્યાન દ્વારા ભગવાનને જોડવું, જ્ઞાન દ્વારા ભગવાનને જોડવું, કર્મ દ્વારા ભગવાનને જોડવું. તો એ શું છે? પૂર્ણ રીતે ભક્તિ યોગ. આપણે જોઈએ ને કે આપણા ઘર સુધી આપણને પહોંચવું હોય તો અલગ 2-3 રસ્તાઓ અને ઘણા બધા એવા રસ્તા. એટલે ભગવાન સાથે પહોંચવું, પાસે પહોંચવાના ઘણા બધા રસ્તાઓ છે. પણ સરળ અને સહજ શું છે? ભક્તિ. વિવિધ પ્રકારના યોગ દ્વારા સમજો. ભગવાનના 2 વર્ગના શક્તિઆત્માને સમજાવે છે. આધ્યાત્મિક જીવનમાં વિશ્વાસુ, ધ્યાન, સાંખ્ય યોગ અને કર્મયોગ. આ બધું આપણે હમણાં જ ચર્ચા કરી ચૂક્યા. તો પ્રભુના ભક્તો આધ્યાત્મિક સમજણમાં શ્રેષ્ઠ રીતે સ્થિત છે, કારણ કે તેઓ જાણે છે કે ભૌતિક પ્રકૃતિ આગળ આધ્યાત્મિક વિશ્વ અને પુરુષોત્તમ ભગવાન છે, પરમાત્મા તરીકે વિસ્તરે છે. વળી એવા લોકો છે કે જેઓ આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર હોતા નથી, પણ અન્ય લોકો પાસેથી પરમ પુરુષ વિશે શ્રવણ કરીને તેમની ઉપાસના કરવા લાગે છે. આ લોકો પણ અધિકારી પુરુષો પાસેથી શ્રવણ કરવાની વૃત્તિ ધરાવતા હોવાને કારણે જન્મ તથા મૃત્યુના માર્ગને પાર કરે છે. અહીં કપિલ દેવ મુનિ છે, એમની માતા દેવહૂતિ, એમને આ જ્ઞાન હતું, જેથી કરીને ભગવાન પ્રત્યેની ભક્તિમાં એ જોડાય. તો આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર હોતા નથી, પણ એ લોકો પાસેથી પરમ પુરુષ વિશે શ્રવણ કરી તેમની ઉપાસના કરવાની. જ્ઞાન ચક્ષુ, જે પરમાત્મા, જીવાત્માઓ અને ભૌતિક પ્રકૃતિને તેમના યોગ્ય પરિપ્રેક્ષ્યના જોઈ શકે છે, તે જ્ઞાનની આંખોથી જુએ છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. જે ભારતવંશીઓમાં શ્રેષ્ઠ એમ જાણી લે, એ ભારતવંશીઓમાં આવ્યું છે કે ચલ તથા અચલ જે કઈ તને અસ્તિત્વમાં દેખાઈ રહ્યું છે તે બધું કાર્યક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞનો સંયોગ માત્ર છે. હા, ભગવાન કહે છે કે સાચું જ્ઞાન એ છે કે દરેક જીવમાં શું કહે છે? પરમાત્માને જો. શરીર જુદા જુદા છે, પરંતુ પરમાત્મા એક જ છે. બધા જીવોમાં ભગવાન એક જ સમાન રીતે નિવાસ કરે ને. એવું તો નથી ને કે ભગવાન ફક્ત મનુષ્યોમાં છે, બધામાં છે. ગાય, નાના જીવ જંતુઓ, દરેક ના હૃદયમાં ભગવાન છે, પરંતુ એ દરેકથી સ્વતંત્ર પણ છે. વિનશ્યસ્તુ, જે શરીર નાશવંત છે, જેનો વિનાશ થાય છે, પણ પરમાત્મા ક્યારે જન્મતા નથી કે મૃત્યુ પામતા નથી. તેઓ સદાય શાશ્વત છે. એટલે તો 84 લાખ યોનિમાંથી આપણી સાથે સતત આપણી સાથે આપણા મિત્ર તરીકે છે. ય પશ્યંતી છે, પશ્યંતી, જે જાણે છે, જોઈ છે, એ ભગવાનને જાણી શકે છે.
બધા જ જીવોને સૂક્ષ્મમાં તમે જોવો છો કે કેટલું ને સૂક્ષ્મ જીવ ભગવાનનો અંશ છે. તો એ માટે આપણે બધા જ જીવો પ્રત્યે દયાભાવ રાખવો. આધ્યાત્મિક રીતે સાકાર વ્યક્તિ તમામ સજ્જોમાં ભાવના અને દ્રવ્ય વચ્ચે તફાવત કરે છે. તમે જુઓ પ્રભુપાદ બધા માટે સમભાવ, દયામાં, કોઈને જજ ના કરે. આપણે પણ આપણા સિનિયર વૈષ્ણવ જે આપણને સેવા આપે, આપણે જે એમનો સંગ કરીએ તો એ આપણને જજ કરે, અરે આ આવું કરે છે, આ કા ભક્તિમાં આગળ વધી શકો ના. સમય ધીરે 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 એ આ આગળ વધશે સેવા દ્વારા. આ સેવા મળવાનો અર્થ શું છે? આપણને વૈષ્ણવ સેવા શા માટે? જેથી કરીને આપણે સેવામાં જોડાયેલા રહેવાથી આપણા હૃદયમાં રહેલા ક્લેશો દૂર થાય. જો આ જ વસ્તુ આપણે જે ભૌતિક પ્લેટફોર્મમાં કરતા હતા ને તો આપણે અપ્રિશિએશન માટેની એક્સપેક્ટેશન હતું. પણ જ્યારે આપણે ભગવાન સાથે જોડાયા ત્યારે કોઈ પણ પ્રકારનું આપણે સેવા કરીએ ભગવાનની તો એક્સપેક્ટેશન હોતું નથી. શું હોય છે આપણું મૂળ? કે ભગવાનને આપણે કેવી રીતના પ્રસન્ન કરીએ. આ સેવા માત્રથી ભગવાન પ્રસન્ન થશે. હું આ કરું તો ભગવાન પ્રસન્ન થશે. આ જ એક જે સેવા ભાવો દ્વારા બધા જે હરિભક્તો જે જોડાયેલા છે, વેરી ઇમ્પોર્ટન્ટ. આ વસ્તુ જો આપણે કેળવી લઈએ તો સરળતાથી આપણા માટે એક્સેપ્ટન્સ અને આપણા હૃદયમાં રહેલા ક્લેશો દૂર થાય. સેવા. તો જુઓ ને કે આપણા કહેવાનું તાત્પર્ય છે કે આપણા સિનિયર વૈષ્ણવ જે આપણને સેવા આપી રહ્યા છે એ બધાને સમભાવે જોઈએ છે. એવું નથી જોતા કે એની આ લાયકાત આમ છે, આ આવું કરી શકે છે. ના, જે સેવા માટે આગળ આવે એને એ સેવા આપવામાં આવે છે. જો એટલે જ આપણે જ્યારે પણ કોઈ ગ્રુપ સાથે ભક્તિ વૃક્ષામાં કે કોઈ પણ ભક્તિ શાસ્ત્રી લેવલ 2, લેવલ 3, લેવલ 4 માં જોડાય તો સેવા પૂછવામાં આવે, તમે આ સેવા કરી શકશો, આ કરશો, આટલી બધી સેવાની જરૂર છે. વાય? એ એમની કૃપા છે એટલા માટે જ આપણને સેવા મળી રહી છે ને તો નોટ પોસિબલ. તો આ દ્વારા આપણે શું કરી શકીએ? સેવા દ્વારા આપણે શું કરી શકીએ ખબર છે? આ આપણા ગુણ, નમ્રતાનો ગુણ કેળવી શકીએ. લોકો પ્રત્યે આપણે કરુણા કેળવી શકીએ. અને જો આપણે આ જ હૃદયમાં બધાને સમભાવે જોઈએ તો આપણે પહેલું તો આપણે જોવાનું છે કે દરેક જીવમાં પરમાત્મા છે. તો આ જ વિચાર માત્રથી આપણે શું થાય છે? શુદ્ધ થઈ જાય છે. કોઈને આપણે એમના શરીર કે એકદમ ભૌતિક ઓપ્યુલન્સ કે જાતિ કે ધર્મની, ભગવાન એના હૃદયમાં છે એ પ્રમાણે જ્યારે આપણે એને એક્સેપ્ટ કરીએ તો સરળ અને સહજ થઈ જાય આપણા માટે બધું જ. એટલે જ આ ચેપ્ટર બહુ જ અગત્યનું છે. ખૂબ જ સરસ માં ભગવાને આપેલા જ્ઞાન જો સમજીએ તો સરળતાથી આપણે એને આત્મસાત કરી શકીએ. સમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તમ પરમેશ્વરમ વિનશ્યંત સ્વ વિનશ્યતમ ય પશ્યંતિ સ પશ્યંતિ. જે મનુષ્ય પરમાત્માને સર્વ શરીરોમાં આત્માની સાથે જ રહેલા જાણે છે અને એ જે એમ સમજે છે કે આ નશ્વર શરીરમાં રહેલ ન તો આત્મા કે ન તો પરમાત્મા ક્યારે નષ્ટ થાય છે, તે જ વાસ્તવતા સત્ય જુએ છે. તો જે અવિનાશી પરમાત્માને બધા શરીરમાં અવિનાશી વ્યક્તિગત આત્મા સાથે હંમેશા જોતો હોય તે વાસ્તવિક દ્રષ્ટા છે. આવી દ્રષ્ટિ કેવી રીતે શક્ય છે? તો આધ્યાત્મિક વિષયોના વાસ્તવિક જાણકાર સાથે સંગતિ દ્વારા. માર્ગદર્શન કોનું? તો ગુરુનું, વૈષ્ણવોનું. તો વાસ્તવિક જ્ઞાનમાં કોણ છે? એક જ જે તેના યોગ્ય પરિપ્રેક્ષ્યના 3 વસ્તુઓને જોઈ શકે છે.
શરીર, આત્મા અને પરમાત્મા. જે મનુષ્ય પરમાત્માને સર્વત્ર તથા જીવ માત્રમાં સમાન રૂપે હાજર રહેલા જોઈએ છે તે પોતાના મનથી પોતાને અધપતિ કરતો નથી. એ રીતે તે દિવ્ય ગતિ પ્રાપ્ત કરે છે. વાસ્તવિક દ્રષ્ટા મનની સ્વાર્થી ઈચ્છાઓને અનુસરીને પોતાને નીચું નથી કરતું. સતત ભગવાનની સેવામાં મનન અને ચિંતન, આ બધું જે છે આમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, ભૌતિક ઇન્વેસ્ટમેન્ટ સાથે સાથે આધ્યાત્મિક રીતે પણ આપણું પતન થયેલું ગણાય. પણ જ્યારે અહીંયા ભગવાનને યાદ કરવામાં તો જીવાત્માની વર્તમાન પરિસ્થિતિ શું છે? આધ્યાત્મિક વિશ્વ કરતા વ્યક્તિએ પોતાની જાતને અલગ રીતે સ્થાપિત કરે છે. મનની ભૂમિકા શું છે? મન સામાન્ય રીતે ઇન્દ્ર તૃપ્તિ માટે વ્યસ્ત છે. એને હંમેશા મનને શોર્ટકટ જોવે. એટલે તો મોબાઈલ આપણા માટે કેટલું સો ડિસ્ટ્રેક્ટિવ છે. ડિસ્ટ્રેક્શન્સ જે ભૌતિક વિશ્વમાં જીવાત્માને જોડે છે. મન જ્યારે પરમાત્મા તરફ વળે છે ત્યારે તે વ્યક્તિ અદ્યતન બને છે. તે પછી વ્યક્તિ ગુણાતીત મુકામ સુધી પહોંચે છે. વાસ્તવિક દ્રષ્ટા સંગ કેવો કરવો? જે મનુષ્ય એમ જોઈ શકે છે કે સર્વ પ્રવૃત્તિઓ દેહ દ્વારા કરવામાં આવે છે અને દેહનું સર્જન ભૌતિક પ્રકૃતિ દ્વારા થયું છે, તેમજ એમ પણ જુએ છે કે આત્મા કશું કરતો નથી, તે ખરેખર સત્ય જુએ છે. ને આપણને એવું લાગે છે કે આપણે ક્યારે વિચારે કે આપણે કશું પણ ખાઈએ અંદર ભગવાન જઠ્ઠારંગની કશું જ આપણે કશું ખરી જ નથી શકતા. આપણે ચાલવા જઈએ બધું જ કરીએ, but then everything controlled by Krishna. ખૂબ સરસ આ શ્લોક છે. જ્યારે આ જ્ઞાનને આત્મસાત કરીએ તો તે ખરેખર શું છે? સત્ય જોઈએ છે. શું જોઈએ છે? સત્ય. તો બધા જ જીવોનો મૂળ સ્ત્રોત કન્ક્લુઝન એક જ છે, ભગવાન શ્રી કૃષ્ણ. દેખાવમાં મનુષ્ય તરીકે, ભલે પ્રાણી તરીકે, ભલે પક્ષી તરીકે, ભલે વૃક્ષ કે દેવતા, બધા જુદા જુદા લાગે ને આપણને. આ ભેદ માત્ર શરીરનો છે, આત્માનો નથી. એકસ્તમ અનુપશ્યંતી, બધા જ ભગવાનના અંશો છે ને બધા જ ભગવાન પર શું છે? આધીન છે. તથા એવા વિસ્તાર, જેમ સૂર્યમાંથી પ્રકાશ ફેલાય છે તેમ ભગવાન સૃષ્ટિનો પણ વિસ્તાર થાય છે. બ્રહ્મ સંપદ્યતે તદા, બ્રહ્મ ભાવનો એટલે શું? પોતાને આત્મા સમજવું, ભક્તિમાં સ્થિર થવું. બરાબર. તો પ્રભુપાદ અહીંયા શું સમજાવે છે આપણને? કે છે કે મૂળ સ્ત્રોત બધા જીવનો ભગવાન છે, શ્રી કૃષ્ણ, ને આપણે ભગવાનના સનાતન અંશ છે. એટલે તો ભગવાન ચાહે છે કે આપણે પાછા જઈએ, પાછા આવે. આ જ્ઞાનથી શું થાય? ભક્તિનો વિકાસ થાય. અને જે આપણને દેહનો અભિમાન છે ને એ બધા બ્રહ્મ દૂર થાય. એટલે જ ઝાડના
મૂળને પાણી આપવાનું છે. જ્યારે વિવેકી મનુષ્ય વિભિન્ન ભૌતિક શરીરના લીધે વિભિન્ન સ્વરૂપોને જોવાનું બંધ કરી દે અને જીવો કેવી રીતે સર્વત્ર વિસ્તરેલ છે એ જુએ છે, ત્યારે તે બ્રહ્મ જ્ઞાન પામે છે. વાસ્તવિક દ્રષ્ટાની દ્રષ્ટિ બધી પ્રવૃત્તિઓ શરીર દ્વારા કરવામાં આવે છે, જે ભૌતિક પ્રકૃતિ દ્વારા બનાવવામાં આવે છે. સ્વ કશું જ કરતો નથી. બ્રહ્મ જ્ઞાન ક્યારે થાય છે? તો શુદ્ધ ચેતના રીતે કૃષ્ણ ચેતનાનો વિકાસ કરીએ છીએ. કૃષ્ણ ભાવના વિવિધ ભૌતિક શરીરના કારણે વિવિધ ઓળખ જોવાનું બંધ કરે છે. એ ફક્ત આત્મા અને પરમાત્માને જુએ છે. હા, તે જુએ છે કે કેવી રીતે દરેક જગ્યાએ જીવોનું વિસ્તરણ કરવામાં આવે છે. શાશ્વત દ્રષ્ટિવાળા મનુષ્ય જોઈ શકે છે કે અવિનાશી આત્મા દિવ્ય, શાશ્વત તથા પ્રકૃતિના ગુણોથી પર છે. એ અર્જુન, ભૌતિક શરીર સાથે સંપર્ક હોવા છતાં આત્મા કશું કરતો નથી, તેનાથી લિપ્ત થતો નથી. આકાશ જો કે સર્વવ્યાપી છે, છતાં પોતાની સૂક્ષ્મ પ્રકૃતિના કારણે તે કોઈ પણ વસ્તુથી લિપ્ત થતું નથી. એવી જ રીતે બ્રહ્મ દ્રષ્ટિમાં સ્થિત આત્મા શરીરમાં અવ્યવસ્થિત હોવા છતાં શરીરથી લિપ્ત થતો નથી, અટેચ નથી થતો. એ ભારત જેવી રીતે એકલો સૂર્ય આ સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે, તેવી રીતે શરીરમાં રહેલો એક આત્મા સમગ્ર શરીરને ચેતનાથી પ્રકાશિત કરે છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોરેવમ મંત્ર જ્ઞાન ચક્ષુષા ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ યે વિદ્યુયાન્તિ તે વિદ્યુયાન્તિ તે પરમ. જે મનુષ્ય જ્ઞાનના નેત્રોથી શરીર તથા શરીરના જ્ઞાતાની વચ્ચેના ભેદને જુએ છે અને ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયાને પણ જાણે છે, તે પરમ દેહની પ્રાપ્તિ કરે છે. આ શ્લોકમાં સારાંશ: જ્ઞાનની આંખોથી જોવું, જ્ઞાન ચક્ષુ, શરીર અને શરીરના જાણત વચ્ચેનો તફાવત, ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્તિની પ્રક્રિયા. પરિણામ: વ્યક્તિ સર્વોચ્ચ દેહ પ્રાપ્ત કરે છે, ભગવાનની પ્રસન્નતા. જ્ઞાન ચક્ષુષા, જ્ઞાનની દ્રષ્ટિ. તો આ સાથે આપણો અધ્યાય પૂરો થાય છે. બધાને ખૂબ ખૂબ આભાર. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. જય શીલા પ્રભુપાદ કી. બધા એક સાથે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે રામ હરે રામ 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 હરે રામ હરે હરે. હરે કૃષ્ણ. જય ખૂબ ખૂબ કૃષ્ણ આભાર માતાજી. જોડાયેલા રહેવા હરે માટે. ખૂબ ખૂબ કૃષ્ણ. આભાર. હરે કૃષ્ણ. હરે તો કૃષ્ણ. ભગવાન સાથે જોડાવા માટેનું એક જ પરમ ધ્યેય ભગવાન નામનું જાપ.